કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે બદલ પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. ચોક્કસથી અમદાવાદમાં કોંગ્રેસ ઘણી બધી જગ્યાઓ પર જીતશે. મારી ચાંદખેડાની સીટ પર તો જેમ હું ચોથી વાર ફોર્મ ભરવા આવી છું, કોંગ્રેસ ચોક્કસથી જીતશે એને મને 1000% વિશ્વાસ છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચારને અમે ખુલ્લો પાડીશું. જ્યાં એ લોકો કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, એ વિકાસ ક્યાં કોનો થાય છે એને ખુલ્લો પાડીશું. જ્યાં અમને લોકોને લાગે છે, મને મારા વોર્ડની ખબર છે ત્યાં સુધી, હું મારા વોર્ડમાં જેટલી જગ્યા ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીશ. જ્યાં કામ નથી થયું ત્યાં કામ કરીશ. લોકોની અપેક્ષા છે કે રાજશ્રીબેન ફરીથી આવે અને લોકોને એવું છે કે મારે ફરીથી મારા વિસ્તારનું ડેવલપ કરવું છે, મારા વિસ્તારનો વિકાસ કરવો છે. એની માટે મારા જનતાએ વિશ્વાસ જગાડ્યો છે અને જનતાના વિશ્વાસને હું ફરીથી કરવા માટે ફરીથી ચૂંટીને આવીશ. હું ચોક્કસથી એવું કહીશ કે સ્થાનિક ઉમેદવારને આપવી જોઈએ. પાર્ટી વિચારણા કરી રહી છે અને હજુ સુધી કોઈનું નામ ડિક્લેર થયું નથી. ત્યાં સુધી આ બાબતે કંઈ પણ કહેવું ભૂલ ભરેલું છે. પાર્ટી ઉપર વિશ્વાસ રાખો. મને મારી પાર્ટી પર વિશ્વાસ છે. મારી પાર્ટી હંમેશા સારું જ કરશે.